લખતર ખાતે સમર યોગા કેમ્પનો કરાયો પ્રારંભ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત તારીખ 20/5/2024 થી 29/5/2024 સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે કાર્યક્રમ અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લખતર શહેરની શ્રીમતી એવી ઓઝા વિદ્યાલયના પટાંગણમાં યોગ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો। જે યોગ સમર કેમ્પનું આયોજન કરાતા 80 થી વધુ બાળકો યોગ સમર કેમ્પમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। જે કેમ્પમાં બાળકોને યોગ ટ્રેનર ઈલાબેન કવા દ્વારા વિવિધ પ્રકારના યોગ, પ્રાણાયામ, ગીતાજીના શ્લોક પઠન, આસનના નામની પરખ, જંક ફૂડથી દૂર રહેવું, યોગના ફાયદા, યોગ સ્વસ્થ જીવનની ચાવી છે જેવા યોગથી થતા વિવિધ ફાયદાઓ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તથા યોગ કરવામાં આવ્યા। સાથોસાથ રમતો રમી બાળકોએ આનંદ પ્રમોદની સાથે અલ્પાહાર નાસ્તાઓ કરી યોગ સમર કેમ્પનો આનંદ લીધો હતો। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। મારું નામ ઈલાબેન કવા, લખતર તાલુકા યોગ કોચ। આજથી શરૂ થનાર 20 મેથી 29 મે સુધી થનાર ગુજરાતમાંથી સમગ્ર ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પ યોજવામાં આવ્યો છે। તેમાં આજથી ગુજરાતમાં લખતરમાં સ્ટાર્ટ થયું છે। તેમાં 10 દિવસના સમર કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાના 7 થી 15 વર્ષના બાળકોને યોગ, આસન, પ્રાણાયામ, ત્રાટક એ બધી જે યોગલક્ષી પ્રવૃત્તિઓનો પ્રારંભ આજથી થાય છે। એ લોકોને આ વિશે ગીતાના શ્લોક વિશે, પ્રાણાયામ, આસનો એને સમજ આપવામાં આવે છે અને યોગલક્ષી આખું ગુજરાતમાં બાળકોને યોગનો જ્ઞાન વધે તે માટે 10 દિવસનો આજે સમર કેમ્પ શરૂ થયો છે।